અને હવે વાત રિયલ ગેંગ્સ ઓફ વાસેપુરની. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી સુરત પોલીસની કામગીરી. ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચી લીધો. પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો. જીવના જોખમે સુરત પોલીસે આરોપીને પકડ્યો હતો. ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મની કહાની પોલીસે સત્ય કરી બતાવી. ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચ્યો. આ વિસ્તારના 2 ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ. ગેંગ્સ ઓફ વાસેપુર નામથી જે 2 ફિલ્મો બની છે અને આ ફિલ્મમાં બતાવાઈ છે અહીંના માફિયાઓની કહાની. ઝડપાયેલો આરોપી અંસારી પણ આ જ વિસ્તારનો છે. हाथ लंबे होते हैं और कोई भी अपराधी कानून से भाग सकता नहीं है. आवा डायलॉग हिंदी फिल्मों में तमे सांभळ्या हता અને આ વાતને સાર્થક કરી છે સુરત પોલીસે. 2003માં સુરતના ઉધનામાં હત્યા કરી આરોપી ઝારખંડ જઈને સંતાઈ ગયો હતો. જો કે જે જગ્યા પર લોકલ પોલીસ હતા બીતી હતી તે જગ્યા પર સુરત પોલીસે ઓપરેશન કરી એક આરોપીને 21 વર્ષે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. જે ટીમ ત્યાં પહોંચી હતી આ ટીમના અધિકારી અને કર્મચારીઓ આપણી સાથે છે. આપણે અધિકારી સાથે વાત કરીએ કયા પ્રકારનું શું હતું. પીસીબી પીઆઈ સુવેરા સાહેબ છે. સુવેરા સાહેબ, કયા પ્રકારનું ઓપરેશન હતું, કેવી રીતે માહિતી મળી, આરોપી સુધી કેવી રીતે પહોંચ્યા અને એને સુરત લાવવામાં કેટલી તકલીફ? જે ઇન્ફોર્મેશન બેઝિક અમને ઇન્ફોર્મેશન મળે બાદ અમે લોકોએ આ ઇન્ફોર્મેશન ઉપર ફર્ધર વર્કઆઉટ કર્યું અને જેમાં અમને લોકોને એક કોન્ક્રીટ એવી ઇન્ફોર્મેશન મળી કે ઝારખંડના વાસેપુર જે વાસેપુરની અંદર આ વ્યક્તિ રહે છે એવી ઇન્ફોર્મેશન મળેલી હતી અને અમારી ટીમને અમે રવાના કરેલી હતી. જે ટીમ ત્યાં પહોંચેલી અને ત્યાં આ આરોપી ત્યાં ફર્ધર એ લોકોએ 7 દિવસ મહેનત કરેલી અને એ 7 દિવસની અંદર ઇન્ફોર્મેશન મળેલી કે આ વ્યક્તિ જે છે એ ગેંગ્સ ઓફ વાસેપુર જે મૂવી બનેલું છે એ વાસેપુર જે ગામ છે એ ગામની અંદર જ રહે છે અને એ વિસ્તારમાં ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. એવી ઇન્ફોર્મેશન મળતા અમારા વ્યક્તિઓએ પણ અમારા પોલીસ સ્ટાફના માણસોએ પણ ત્યાં ટેમ્પો 6 થી 7 દિવસ ત્યાં એ વિસ્તારમાં ચલાવેલો હતો. બીજા ટેમ્પો ચાલકોને પણ એ લોકો મળ્યા હતા અને એ રીતે અમે લોકોએ કોન્ક્રીટ ઇન્ફોર્મેશન મેળવી હતી. ઝીરોઈંગ કરી અને આરોપીના ઘરની ઇન્ફોર્મેશન પણ અમને એક્ઝેક્ટ મળી ગયેલી હતી. પરંતુ સાહેબ, વાસીપુર વિસ્તાર એવો છે, ખૂબ જ ખતરનાક વિસ્તાર છે. તેની લોકલ પોલીસ જતાં ગભરાઈ છે. આરોપીને પકડવું અઘરું હતું. ત્યારે આ ઓપરેશન પાર પાડવું કેટલું મુશ્કેલ? હા, ગેંગ્સ ઓફ વાસેપુર જેમ કે આપણે મૂવીમાં પણ જોયું હશે ત્યાં ખૂબ ગેંગસ્ટરોનો ઇલાકો એવો દર્શાવવામાં આવેલો છે. હા, એરિયા ડેફિનેટલી થોડો ડેન્જરસ હતો પણ અમારા માણસોએ 7 દિવસ સુધી ત્યાં વેઇટ એન્ડ વોચ કર્યું અને એના મહોલ્લામાં જઈને એને જો ઉપાડવામાં આવે તો થોડા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ હતી. એટલે અમે લોકોએ એના ઉપર વોચ ગોઠવેલી અને એ એના મહોલ્લાની બહાર આવે, એના વિસ્તારમાંથી બહાર આવે અને એના માણસોને એને સપોર્ટ ના મળે એ માટે અમે લોકોએ એની 6 દિવસ સુધી ત્યાં અમારા માણસોએ રેકી કરી હતી અને એને જેવો એના વિસ્તારમાંથી બહાર આવ્યો અને સેફ ઝોનમાં આવ્યા પછી જ અમે એને ઉંચક્યો, જેના કારણે અમારી ત્યાં કોઈ ઘર્ષણની પરિસ્થિતિ ના સર્જે અને સેફલી આરોપીને અમે ઉપાડેલો હતો. ઓપરેશન ફરાર જે સુરત પોલીસ ચલાવી રહી છે, ખાસ કરીને વાસીપુર જે ફિલ્મ હતી એટલે કે ગેંગસ્ટરોનો વિસ્તાર વાસીપુર છે અને વાસીપુર વિસ્તારમાં 7 દિવસ સુધી પોતાની ઓળખ છુપાવી, ભેસ બદલી, ટેમ્પો ચલાવી અને એ આરોપી કે જેના વિસ્તારમાંથી ઉપાડવો ખૂબ જ મુશ્કેલ, ખૂબ જ અઘરું હોય છે તેવા સમયે પોલીસે સમય સૂચકતા વાપરી 7 દિવસનો સમય કાઢ્યા બાદ આરોપીને તેના ઘરમાંથી ઉચકીને સુરત લઈ આવી છે. જોકે હત્યાનો આરોપી છેલ્લા 21 વર્ષથી પોલીસ પકડથી બહાર હતો ત્યારે સુરત પોલીસે સાબિત કર્યું છે કે કાયદાનો હાથ સૌથી લાંબો હોય છે. આરોપી ગુનો આચરીને ગમે ત્યાં ભાગી જાય, પોલીસ તેને આજે નહીં અને 20 વર્ષે પણ પકડવાની તાકાત રાખે છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
ખેડાના કણજરી ગામમાં મોડી રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો. બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો. કાચની બોટલો પણ ફેંકાઈ. ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે ટોળા સામસામે આવી ગયા. સ્પીડમાં બાઇક ચલાવવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો. જોકે બાદમાં બાઇક ચાલક સાથીદારો સાથે પહોંચી ગયો, જે બાદ તંગદિલી ખૂબ જ વધી ગઈ. બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. ગામમાં શાંતિનો માહોલ છે. કાચની બોટલો કયા પક્ષથી ફેંકાઈ હતી અને બનાવમાં કોઈ ઘાયલ છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બાઇકના પુલ પર જવા આવવામાં બે ગ્રુપ વચ્ચે મગજમારી થઈ હતી અને એસપી સાહેબ છે, પીઆઈ સાહેબ છે, ડીવાયએસપી સાહેબ છે, બધા હાજર છે અને સમગ્ર ગામમાં પૂરેપૂરો કંટ્રોલ છે અને શાંતિ છે. અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ, પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો.